આગળ જતા સુમરાસર ગામે હઝરત જત આબેદા માઈ જીજામા ગંગેરીનો આજે 3 દિવસનો ચાલતો સુમરાસર ગામે ઉર્સ મુબારક અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો લાખોની તાદાદમાં સૌ મુસ્લિમ બિરાદરો હોય પોતાની મનની મુરાદ પૂરી થાય તેવી દુઆ ફાતહ અને ખેર સલામતી લોકોએ ગંગેરી અને અલ્લાહ તાલા પાસે દુઆ માંગી હતી। આ ઉર્સ મુબારકમાં આજુબાજુના તમામ ગામોના સર્વે સમાજના લોકોએ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ લોકમેળાની મોજ માણી હતી અને આ લોકમેળામાં માનુકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ સારો બંદોબસ્ત ગોઠવ્યો હતો। આ 3 દિવસ ચાલનારો ઉર્સ મુબારક મેળાની અંદર વેપારી ભાઈઓ દ્વારા ખાણીપીણીની દુકાનો, નાના બાળકો માટે રમકડા, ચકડોળ, મોતના કુવા, જાદુગર, અજબ ગજબના મનોરંજન જોવા મળ્યા હતા અને આ જીજામા ગંગેરીનો ઇતિહાસ બહુ લાંબો છે। લોકોની પાસે મળતી માહિતી મુજબ સિંધ પાકિસ્તાનમાંથી આવી અને સુમરાસર ગામની પડમાં રોજા મુબારક અને દરગાહ શરીફ આવેલી છે, પરંતુ જીજામાની દરગાહની બાજુમાં પાણીની વીરી જાણે વાવ આવેલી છે। એ પાણીની વાવની અંદર કોઈ બીમાર લોકોને નડવામાં આવે તો જીજામા ગંગેરીની દુઆ અને સિફાથી નાની મોટી બીમારીઓ લોકોને મટી જાય છે અને લોકોની પાસે મળતી માહિતી મુજબ કોઈને હડકવા જેવી બીમારીની તકલીફ હોય તો આ વાવ વીરીમાં નવડાવવાથી મટી જાય છે। ડેલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર હાસમ થુડિયા, સુમરાસર। ડેલી ક્રાઇમ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હું છું હાસમ થુડિયા। આજે ડેલી ક્રાઇમ ન્યૂઝની ટીમ કોડકી જતા હઝરત જત આબેદા માઈ જીજામા ગંગેરીની દરગાહ શરીફે પહોંચી અને ત્યાંનો મેળાનો જાયદો લીધો અને સર્વે ટીમ મેળામાં ફરી અને જાણીશું કે જે આ જીજામા ગંગેરીનો આજે ઉર્સ મુબારક થાય છે તો લાખોની તાદાદમાં લોકો આવ્યા છે શીશ ઝુકાવવા અને દર્શન અને સલામ ભરવા માટે। હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળી આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સૌ મેળામાં પધારેલા મિત્રો પાસેથી જાણીશું કે મેળાની અંદર કે ઉર્સ મુબારક ચાદર વિશે શું કહે છે। તો ભાઈ, તમારો પરિચય આપશો અને તમે ક્યાંથી આવો છો સાહેબ? મારું નામ જત જુનેદ કાસમ છે અને હું આપણે કચ્છમાં જે આપણે અંજાર શહેર છે એની બાજુમાં એક ગામડું છે વીડી બગીચા, ત્યાંથી આવું છું। ત્યાં એ આખો વીડી બગીચા એ અમારો જત સમાજનો જ ગામ છે। એમાં અન્ય સમાજ પણ રહે છે, પણ મૂળ સમજી લો ને કે અહીંયા જત સમાજની વસ્તી વધુ પ્રમાણમાં આવેલી છે। ને આ હમણાં સમજી લો કે આપણા જે જત આબેદા માં છે એ અમારી જત સમાજમાંથી આવે છે। જત આબેદા માં જે છે એ પોતે વલી અલ્લાહ હતા, બરાબર। એ દીનની તબલીગ કરવા નીકળ્યા હતા। એમની ખાસિયત એ છે કે એ આજીવન કુંવારા રહ્યા હતા અને એમની આખી જિંદગી ઇસ્લામ માટે વકફ કરેલી। એ લોકો અહીંયા સમજી લો ને એ મૂળ એમનો વતન સિંધ છે, એમનો જન્મ પણ સિંધમાં છે, એમના વાલી, એમના કુટુંબ બધું એ સિંધમાંથી છે। એ સિંધમાંથી ફરીને સમજી લો કે કચ્છમાં ભુજમાં, અંજારમાં, આપણી જે અહીંયા સુમરાસર માયનો પડ છે, એ બધી અલગ અલગ જગ્યાએ એમણે દીનની તબલીગમાં પોતાનું જિંદગી ગુજારી। કાયમનો બધાને સારો સંદેશ આપ્યો, હિન્દુ મુસ્લિમ એકતાનો બધાને સંદેશો આપ્યો અને સમજી લો કે દીનને ફેલાવવાનો સૌથી સારું એમણે કાર્ય કરેલો। એથી આપણે અહીંયા એમની દરગાહ મુબારક આવેલી છે। અહીંયા સમજી લો કે દર વર્ષે આપણે મહા મહિનાના પ્રથમ સોમ, મંગળ ને બુધ 3 દિવસ એમનો ઉર્સ મુબારક ઉજવવામાં આવે છે। અહીંયા આપણે સમજી લો કે બધું જે દરગાહનું ડેકોરેશનનું કામકાજ છે, બધો બજારમાં લાઇટિંગનું કામકાજ છે, એ જત સમાજ દ્વારા જ કરવામાં આવે છે, જત સમાજ દ્વારા સાચવવામાં આવે છે। અને માઈમાની અહીંયા રોજાની એક ખાસિયત પણ છે કે સમજી લો કે જ્યારે માઈમાં અહીંયા દીનની તબલીગ કરવા આવેલા હતા ત્યારે એમનો જે સમજી લો સવારી હતી ઊંટ, એમની ઊંટનો અહીંયા પગ થોડોક ખરાબ થઈ ગયો હતો, ભંગાઈ ગયો હતો કે સમજી લો કે ફ્રેક્ચર થઈ ગયો હતો। ત્યારે અહીંયા જીજામાએ અહીંયા વિશ્રામ લીધો હતો, અહીંયા આરામ કર્યો હતો અને પછી અહીંયા એક ઝાડ આવેલો છે, એના પાંદડાનો મલમ બનાવીને ઊંટના પગ ઉપર લગાવેલો હતો। એનાથી લીધે એમના ઊંટને શિફા મળી હતી। તેથી એવું માનવામાં આવે છે અહીંયા જે ઝાડ આવેલો છે એ મુબારક છે। એમના પાંદડા આપણા સમાજ માટે ઘણા લોકોને ઉપયોગી બને છે। અને અહીં એક આમ સમજી લો કે અહીંયાથી થોડોક જ છેટે એક વાવ આવેલી છે થદડી, જેનું નામ છે થદડી। એનો પાણી એની એવી માન્યતા છે કે સમજી લો કે કોઈકને હડકવા વાયરસ થયો હોય કે હડકાયો કૂતર્યો કરડ્યો હોય, અહીંયા આવીને પાણીથી સ્નાન કરે છે તો એને એ વાયરસ પણ મટી જાય છે। એવી અહીંયા બધી કરામતો જોવા મળે છે। અને અહીંયા દર વર્ષે સમજી લો કે ઉર્સમાં બધા જ સમજી લો હિન્દુ મુસ્લિમ બધા લોકો અહીંયા સાથે મળીને ઉર્સ
ઉજવે છે. બધા અહીંયા સલામ હાજરી પેશ કરે છે અને સારી રીતે એવું ઉર્સનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, આ હતા અંજાર શહેરના જુનેદ જુનેદભાઈ જત. એવું કહી રહ્યા છે કે હજરત જત આબેદામાં માઈ જીજામાં ગંગેરીના વિશે તમને ખૂબ સમજાવ્યો, એના વિશે દીન અને તાલીમના વિશે સમજાવ્યું. તો દર વર્ષે 3 દિવસ ઉર્સ મુબારક ચાલે છે. તો આજે લાખોની તાદાદમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવ્યા અને મા ગંગેરી ઉપર દુઆ ફાતિહા દરૂદ કર્યા અને સલામ ભર્યા અને મનની મુરાદ પૂરી થાય તેવી માનતા પણ કરી. દિલ્હી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર હાસમ થોડિયા. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.